पीपी सवानी सेंटर फॉर एक्सीलेंस संवाद, जी हाँ, आपके बच्चों की सफलता की गारंटी उनको देता है। हमारे साथ में हिमांगनी मैम है और 30 वर्षों का बड़ा अनुभव। जी हाँ, इनसे आप ये सीख सकते हैं, जिस देश में पहले बेटी बचाओ बेटी पढ़ाओ के नारे देकर बेटियों को बचाना पड़ता था, वहां आज हिमांगनी मैम ने हजारों बच्चों को डॉक्टर और इंजीनियर बनाया। ये एक्सीलेंस अवार्ड हर बच्ची को क्यों मिलना चाहिए, ये हिमांगनी मैम आप हमें बताइए। નમસ્કાર, મેં હિમાંગિની પીપી સવાણી સ્કૂલમાં બાયોલોજી ફેકલ્ટી તરીકે કામ કરું છું અને બાયોલોજી ફેકલ્ટી તરીકે મને આ સ્કૂલમાં 30 વર્ષ પૂરા થયા છે અને આ 30 વર્ષો દરમિયાન અમારી શાળામાંથી તો મેં કેટલાય હજારો વિદ્યાર્થીઓને, દીકરાઓને અને દીકરીઓને ડૉક્ટર, એન્જિનિયર બનાવી દીધા છે અને હવે મારી ઈચ્છા એવી છે કે મારા સુરતની, મારા ગુજરાતની અને મારા ભારતની બધા જ દીકરા દીકરીઓ ભણવામાં ખૂબ આગળ નીકળે અને ખાસ કરીને મારી દીકરીઓ જે આગળ આવે ભણવામાં અને સમાજમાં પોતાનું નામ બનાવે, પોતાની ઓળખ બનાવે, જેથી કરીને એ પોતાનું એક સ્ટેટસ ઊભું કરી શકે અને પોતાની લાઈફ વધારે સારી રીતે જીવી શકે। તો એના માટે હું આપ સૌને અપીલ કરું છું કે અમે જે એક્સલન્સ એવોર્ડની શરૂઆત કરી છે એમાં આપ સૌ એનરોલ થાઓ અને એના સભ્ય બનો। तो ये जो एक्सीलेंस अवार्ड है, इसमें हर कोई एनरोल हो। मैम, आप बच्चों को क्या संदेश देना चाहेंगे? जैसे पहले के ज़माने में होता था कि बच्ची पैदा हो गई तो घर में मातम होता था, झाड़ू पोछा बर्तन में एक्सपर्ट बनाया जाता था। आज ये एक्सीलेंस अवार्ड दिलवाकर और उनको पढ़ाना क्यों जरूरी है पेरेंट के? જેવી રીતના સારે કહ્યું, પહેલાંના જમાનામાં બહુ એટલું ભણતર પણ ઓછું હતું અને ખાસ કરીને દીકરીઓનું ભણતર તો ખૂબ જ ઓછું હતું, પણ હવે જો કે એવું રહ્યું નથી। રૂરલ એરિયામાં કદાચ એવું હશે, પણ છતાં આપણે બધાને જ પછી એ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, બધી જ બહેનો, દીકરીઓ ભણવામાં પોતાનું જે ક્ષેત્ર ગમે છે એ ક્ષેત્રમાં પોતાનું નામ કાઢે, પછી ભણે, કોઈ પણ ક્ષેત્ર હોઈ શકે, અને એમાં પોતાનું નામ કાઢીને પોતાનું ભણતર આગળ વધારીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરે અને એક જે ઓળખ જે સ્ત્રીઓની વર્ષોથી રહી કે ભાઈ સ્ત્રી એટલે તો રસોડામાં જ કામ કરવાનું, ઘરની જ સંભાળ રાખવાની, એનાથી બહાર નીકળીને પોતાની એક ઓળખ બનાવે અને દેશનું નામ રોશન કરે, દરેક ક્ષેત્રમાં આગળ વધે, એવી મારી ઈચ્છા છે। तो इसलिए अपना नाम रोशन करे, इसलिए एक्सीलेंस अवार्ड है। अगर आपके घर में भी बच्ची है, जी हाँ दीकरी है, तो जैसा कि मैडम ने कहा, आप इस एक्सीलेंस अवार्ड में 5वीं से 12वीं तक अगर कोई भी बच्ची या बच्चा है तो उसे एनरोल कीजिए और उसकी सफलता की गारंटी आप हमसे लीजिए। बहुत बहुत धन्यवाद। जय हिंद। જય હિન્દ।